હતો, ચક્રવર્તી જેવો રાજા હતો. દેશ વિદેશથી ઘણા બધા શાહ સોદાગરો એની પાસે આવતા હતા, પોતાના માલનું માર્કેટિંગ કરતા હતા અને નગરની અંદર વેચાણ માટેનો પ્રયત્ન કરતા હતા. આમાં એક જાદુગર આવે છે. એની પાસે 3 પુતળીઓ હતી. દેખાવની અંદર એકદમ સરખી 3 પુતળીઓ. કોઈ એને ડિફરન્સ પકડી શકે તેવું સ્થિતિ ન હતી. એટલી બધી આબેહૂબ 3 પુતળીઓ બનાવેલી હતી. અને રાજાને કીધું કે આપની સભાની અંદર કોઈ આ 3 પુતળીઓના ડિફરન્સને પકડી આપશે તો એને મારા તરફથી 1 લાખ સોનામર હું આપીશ. અને જો આ 3 પુતળીઓની અંદરથી આપની સભાની અંદરથી કોઈ ડિફરન્સ ન પકડી શકે તો આપે મને 10,000 સોનામર આપવા. તમે વિચાર કરો કેટલા કોન્ફિડન્સની સાથે 1 લાખની સામે 10,000. અને जादूगरे કીધું કે सर मैं अनेक राज्यों में जाकर आया, अनेक नगरों में घूमकर आया, तरह तरह के राजाधिराजों को मिला, सबको ये बात मैंने बताई. आज तक किसी ने ये 3 पुतलियों में जो डिफरेंस है वो डिफरेंस कोई दिखा नहीं सके. सबके सामने मैंने यही बात रखी थी, 1 लाख सोनामर वर्सेस 10,000. सबके पास से मैं 10,000 लेकर आया हूं. आपका आखिरी नगर है. जहां से निकला वहां से सबने मुझे कहा ये नगर के राजा है और उसकी राजसभा है. विद्वत लोग आते हैं, बहुत बुद्धिमान और समझदार लोग हैं, तेरी पुतलियों का राज बता देंगे. और वो उधर मैं आया हूं. રાજાએ ડિક્લેર કર્યું. રાજસભાની અંદર મંત્રીઓ બેઠેલા, સેનાધિપતિઓ બેઠેલા, શ્રેષ્ઠ પુત્રો બેઠેલા હતા, અનેક બુદ્ધિમાન પંડિતો બેઠેલા હતા. બધા નજીક આવે છે, પુતલીઓને ઉઠાવે છે, ઉપર નીચે આગળ પાછળ બધે જ જુએ છે. કોઈ ડિફરન્સ પકડી શકતું નથી. પણ એની અંદર એક લબ્ધિ ભૂમિનો માણસ પહોંચી જાય છે. હા 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 અને એ પહોંચી જાય છે અને પુતલીઓને જુએ છે. હા, તમને ખબર છે આમ વક્તાઓ કરતા શ્રોતાઓ વધારે અનુભવી હોય. હા 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 બધાનો અનુભવ મળે. કડવું, મીઠું, તીખું બધું જ જાણવા મળી જાય. એટલે ઘણા બધા, એટલે ઘણી વાર એવું છે ને ડોક્ટર કરતા કમ્પાઉન્ડર પાવરફુલ હોય. હા, અને કમ્પાઉન્ડર પાવરફુલ હોય ત્યાં આગળ ડોક્ટરે વધારે કોમન થવું પડે. હા, અને એ રીતે કામ કરવું પડે. એટલે કારણ એવું છે ને કે ડોક્ટર નવા આવે છે, કમ્પાઉન્ડર એના જ રહેતા હોય છે અને બદલાતા હોતા જ નથી. ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને કમ્પાઉન્ડ ડોક્ટરની પાસે જ્ઞાન છે, કમ્પાઉન્ડરની પાસે અનુભવ છે. અને અનુભવના કારણે ઘણીવાર ડોક્ટરને ગોટે ચડાવી દે. હા, ખબર ના પડે. એટલે કેટલીક સભાઓ એવી હોય ને કે જ્યાં આગળ અમારે બહુ પ્રેઝન્સ ઓફ માઇન્ડની સાથે વાત કરવી પડે. હા, એટલે જૂના જમાનામાં એવી કહેવત હતી કે કાશીનું મરણ ને સુરતનું જમણ. પણ હવે કહેવત બદલાઈ. હા, મરણ ભલે કાશીનું રહ્યું, જમણે ભલે સુરતનું રહ્યું, પણ આગળ વધારો શ્રવણે સુરતનું. હા હા, તમે જમણને ટેસ્ટ પકડી શકો એમ તમે શ્રવણની પણ વેરિએશન તમે પકડી શકો. હા, અને અમારી સ્થિતિ એવી છે ને કે ભણેલા હોય અભણોની પાસે સર્ટિફિકેટ લેવું પડે છે. હા હા હા, એટલે અમારા વ્યાખ્યાન સારા છે કે અમારા વ્યાખ્યાન કોમન છે એ નક્કી કોણ કરે? હા, અને અહીં પાઠ ઉપર બેઠેલા ભણેલા હોય અને નીચે બેઠેલા કોણ હોય? અભણ હોય. અને અભણ અમને સર્ટિફિકેટ આપે અને સર્ટિફિકેટો લઈને અમારે ફરવાનું. હું એમ કહું કે લબ્ધિ ભૂમિના લોકોએ મારા વ્યાખ્યાનની પ્રશંસા કરી છે,
તો આગળ ક્યાંક મને ક્રેડિટ મળે. હા, સારા કોર્પોરેટમાંથી જોબ છોડેલો માણસ પોતાનો રિઝ્યુમ મૂકે અને રિઝ્યુમની અંદર એને એમ લખ્યું હોય કે આટલે આટલે ઠેકાણે મેં જોબ કરી છે અને હું રિઝાઇન થયો છું. હા, એટલે બરાબર છે. એટલે તમે મને ઠોઠ બનાવવા માંગો છો, તમે હોશિયાર બનવા માંગો છો? ના, એ નક્કી કરો. હા, નવા આયા. હા, તમે હોશિયાર છો જ. આપી દીધું સર્ટિફિકેટ અને કામ ચાલતા થાવ. એટલે એવું ચાલે છે ને કે માણસોને છે ને તે બચવામાં જ રસ છે, સુધરવામાં રસ નથી. કેવી રીતે બચાય, કેવી રીતે બચાય? હોશિયાર બનાવવા માટે નો ડાઉટ કિંજલે કીધું એ વાત સાચી છે કે ઠોઠને હોશિયાર બનાવે એ જ માસ્ટર કહેવાય. અમે એને માટેનો પ્રયત્ન કરીએ છીએ, પણ એવું છે ને કે અડધા ઠોઠ અને અડધા ભણેલા એને હોશિયાર બનાવાતા નથી. હા, એ જ્યાં છે ત્યાં જ તે જ કન્ડિશનની અંદર બેઠેલા હોય છે. અને જજ કોઈ દાડો અસીલ ન બને, કોઈ દાડો વકીલ ન બને. જે જજ હોય એ સમજ્યા ને તમે? એટલે તમારું કામ અસીલનું નથી અને વકીલનું નથી. તમે ક્યાં આગળ છો? હા, જજની અંદર ગોઠવાયેલા છો. એટલે તમે તમારા ન્યાય આપવાની ભૂમિકાની અંદર બેઠેલા છો. તમે એમ કહો છો કે અમે ગુનેગાર નથી કારણ કે ધર્મ કરીએ છીએ, અને અમે વકીલે નથી કારણ કે અમે બચાવ કરવા બેઠા જ નથી. ગુનાઓનો બચાવ કરે એ વકીલ છે, અને ગુનો જ ન કરે એવું પોતાની જાતને માને એ અસીલ છે. આ ખૂની પણ એમ કે છે કે મેં ગુનો કર્યો નથી. હા, કાલ સૌરી કસાઈ મહારાજા શ્રમિકને એવું કહેતા હતા, સફેદ મહેલની અંદર બેઠેલો છે અને કાલસૌરી કસાઈ એમ કે છે કે હું ધર્મી છું કારણ કે મારા પરિવારનું ભરણ પોષણ કરું છું, અને મારા પરિવારનું ભરણ પોષણ કરવાનો ધર્મ હું કરી રહ્યો છું. એટલે ગુનેગાર લોકો પોતે અસીલ બને અને એમ કે મારો ગુનો મારે બચાવ કરવો છે, બચાવ કરવો છે. એ અસીલ ગુનામાંથી મુક્ત થવાનો વિચાર કરે, પણ જે ગુનો જ નથી કરતો તમારા જેવા વર્ષી તપ કરનારા, હા, 400 દિવસ સુધી ઉત્તમ આરાધના, આ ઉત્તમ આરાધના સામૂહિક વર્ષી તપ. સામૂહિક. તમને ખબર ન હોય તો થોડીક વાત આગળ વધીને કરું. કેટલાક ધર્મો એવા હોય છે ને કે જે સામૂહિક નથી કરવાના, પર્સનલ કરવાના છે. એમાં વર્ષી તપ આવે છે. આમ તમે જાહેરાત કરી અને 1300 ફોર્મ આવી ગયા એટલે શું 1300 લોકોનો ભાવ હતો ને આવી ગયા? ના, ભાવ હશે જ. તમે કહો છો યુ આર નોટ કન્ફર્મ, યુ આર નોટ ડેમ શ્યોર. 1300 ફોર્મ આવ્યા અને એમાંથી તમે 1000 ને રિજેક્ટ કર્યા. આ 1000 ને રિજેક્ટ કર્યા. 300 ને તમે એડમિશન આપ્યું. એ એડમિશન આપતી વખતે તમે જે નક્કી કર્યું સમૂહ વર્ષી તપ, હું થોડી અહીં આરએનડી કરું છું. હા, અને આ આરએનડી ની થોડી જરૂરત છે. જ્યાં આગળ આવા સમૂહ વર્ષી તપ થતા હોય ત્યાં આગળ આ વાત મૂકતો હોઉં છું. હા, પરમાત્મા મહાવીરના સમયથી ઉપધાનો ચાલ્યા આવે છે, પણ સામૂહિક ઉપધાનોની વાત કોઈ શાસ્ત્રોની અંદર છેલ્લા 100-150 વર્ષથી આ સમૂહની ભૂમિકા ઊભી થઈ છે. એ પહેલા સંઘો સામૂહિક નીકળતા હતા. 1000 લોકો સંઘોની અંદર જોડાતા હતા. 1000 લોકો એક સાથે દીક્ષાની અંદર આવતા હતા. એક સાથે દીક્ષાના ભાવ જયાનંદ કેવલીની સાથે 1 લાખ રાજકુમારોને થઈ ગયા. એ બને, પણ 1300 જણાને એક સાથે વર્ષી તપ કરવાનો ભાવ 2026માં જેમાં જેઠ વધારાનો હતો તોય જાગી ગયા. 400 નહીં, 430 દિવસ.
અને 430 દિવસના તપ કરવાનો ભાવ જાગી ગયો. હું ધન્યવાદ આપું છું, પણ હું એની સાથોસાથ થોડી સ્પષ્ટતા કરું છું. આણે મને કીધું ને કે ઠોઠને હોશિયાર બનાવવાના, એટલે હોશિયાર બનાવવાનું કામ કરું છું. એટલે એની અંદર ક્યારેક આમ લફડાક મારવી પડે તો વગાડતા નહીં, અને વાગે તો સ્વીકાર કરજો. હા, એક વાત સમજી રાખજો, તમે ખુશ થાવ ને એટલા માટે હું વ્યાખ્યાન આપતો નથી, તમે દુઃખી થાવ એટલા માટે જ આપું છું. માણસ દવા લઈને ખુશ રહે તો એ દવા કામની નથી. દવા લીધા પછી એને પીડા થવી જોઈએ કે આ દવાથી મને કેમ અસર થતી નથી. વાય અને હાયર મેડિસિન અપાતી જાય છે. હાયર મેડિસિન નોર્મલ નથી, હાયર છે. માથાનો દુખાવો અને હેમરેજની દવા અમે કરીએ છીએ. બ્રેન સ્ટ્રોકની ટ્રીટમેન્ટ અમે આપીએ છીએ કે જેમાં માથાનો દુખાવો તો ક્યોર થઈ જ જાય, પણ એ હજુ માથાનો દુખાવો મટતો નથી. કાં દવા એક્સપાયર્ડ છે અને કાં લેનારો એક્સપાયર્ડ છે, બેમાંથી એક છે. અને એ ભૂમિકા ચાલે છે. માટે જ હું એ વાત કરું છું કે આ આરાધના આપણે કરીએ છીએ. એક વાત બહુ સ્પષ્ટ છે કે ઈચ્છાથી વિરાધના થાય, અથવા તો કોઈક વિષમ સંયોગોના કારણે વિરાધના થાય. લાચારી છે અને વિરાધના થાય છે, અથવા ઈચ્છા છે અને વિરાધના થાય છે. લાચારી હતી, જરૂરી હતી, અને માટે વિરાધના કરી. ઘરમાં એવી દીકરો છે કે જે 14ના દાડે પણ લીલું શાક જ માંગે છે, અને ધારો કે ઘરમાં લીલું શાક ન બનાવે તો એ છોકરો હોટેલની અંદર જઈ અભક્ષ્યનું ખાય છે. અને તે વખતે ઘરની મમ્મીએ લાચારીથી લીલોતરી ઘરની અંદર સમારવી પડે. આ લાચારી છે. 14ના દિવસે પણ વિરાધના કરવી પડે છે, જરૂરી છે. લાચારીનો અર્થ જ જરૂરી છે. હા, લાચારી છે. વોકર્સ પકડીને તમે ચાલો છો એ જ બતાડે છે કે તમારે ચાલવા માટે વોકર જરૂરી છે. નહીં તો કે ફોટો પડાવવા વોકર લઈને ના ચાલે. હા, મારે ફોટો પડાવો છે માટે હું વોકર લઈને ચાલું, ગાંડો છે. એક્સરે પડાવવા માટે વોકર જોઈએ, ફોટો પડાવવા માટે વોકર ન જોઈએ. હા, અને એટલે જ જો વિરાધના જરૂરી છે માટે કરો છો, એવી જ એક ઓપોઝિટ એક્સ્ટ્રીમ ઈચ્છા છે માટે વિરાધના કરો છો. અમારી ઈચ્છા જ હતી અને માટે અમે રિસેપ્શનની અંદર ગયા, માટે અમે ત્યાં આગળ રાત્રે ખાધું, માટે અમે ફરવા માટે ગયા. ઈચ્છા. એટલે આ વિરાધનાની બે ભૂમિકાઓ છે, કાં ઈચ્છા કાં લાચારી. હવે આરાધનાઓમાં આવો. હા, આરાધનાની અંદર આવો. અને આરાધનાની અંદર જરૂરી છે માટે આરાધના નથી. લાચારીથી આરાધના શાસ્ત્રો ના પાડે છે. લાચારી છે નહીં. ઘરમાં ખાવાનું નહોતું મળતું, સુવિધા નહોતી, માટે સાધુ થઈ ગયા. લાચારી. આચાર્ય મહારાજને મારવા હતા અને માટે એક વ્યક્તિ સાધુ થાય છે. વિનય રત્ન. લાચારી. એટલે કોઈ પણ આરાધના લાચારીથી થાય તો શાસ્ત્રો કહે છે એ આરાધના હકીકતની અંદર દ્રવ્ય આરાધના છે. ઇન બ્રેકેટ લખો, વિરાધના છે. હું નવી વાત બતાડું છું. લાચારી છે નહીં, આરાધનાની અંદર લાચારી છે. એટલે લાચારીથી વિરાધના થાય, ઈચ્છાથી વિરાધના થાય. આરાધના લાચારીથી થઈ શકતી જ નથી. સમય હતો, બાળક નાનું હતું, અને મમ્મી શરૂઆતની અંદર ધારો કે મમ્મીએ કીધું છે કે બેટા
પૂજા નહીં કરે ત્યાં સુધી ખાવાનું નહીં મળે, અને પૂજા કરવા માટે છોકરો જાય તે વખતે ટેમ્પરરી આ લાચારી છે, પણ એનું પરિણામ ફરી પાછું ઉપકારીનું આવવાનું છે. એટલે આવું બને. હા, અને એવી એક આરાધના હું બતાડવા માંગુ પણ છું કે જે આરાધના લાચારીથી પણ કરાવે તો એનું રિઝલ્ટ પોઝિટિવ આવતું હશે. બીજી તમામ આરાધનાઓની અંદર સમજ પછી લાચારી કેન્સલ છે. નહીં નહીં, એટલે આરાધના કાં સમજથી થાય કાં શ્રદ્ધાથી થાય. સમજ અથવા શ્રદ્ધા. ભગવાન આદિનાથના વર્ષી તપની અમને સમજ પ્રાપ્ત થઈ અને અમે આ વર્ષી તપની અંદર જોડાયા. પરમાત્મા આદિનાથે 400 દિવસના ઉપવાસ કરેલા હતા અને 400 દિવસના ઉપવાસ દ્વારા પરમાત્માએ પોતાના અંતરાયોને તોડ્યા. તમને ખબર ના હોય તો હું કહી દઉં, ભગવાને ઉપવાસ કરવા માટે વર્ષી તપ નહોતો કર્યો. હા, પરંતુ પરમાત્મા ગયા ગોચરી લેવા અને ન મળી અને માટે ભગવાને ઉપવાસ કર્યો. તમે બેસણું કરવા આવ્યા અને આઈટમ ન મળી તો ઉભા થઈ જાઓ કે ઝઘડો કરો. હા, રાહ જોઈએ. ભાગશાળી કહે છે રાહ જોઈએ. હા હા, રાહ જોઈએ. ધારો કે રાહ જોયા પછી પણ ન મળી તો આયોજકોને ખુશ રાખીને જાઓ કે ફરિયાદ કરીને જાઓ. હવે આગળ આવો. રાહ ગયા પછીની વાત. આવતી વખતે ધ્યાન રાખજો. તમને ખબર છે કે હવા 300 જણા વર્ષી તપ કરે છે અને 100 આઈટમ તમે બનાવો છો ત્યારે એની ડિમાન્ડ વધારે હોય છે, તો તમે શા માટે ઓછી બનાવો? એમ કહેવું પડે કે ભગવાન આદિનાથના વર્ષી તપમાં તમે નથી. ભગવાન આદિનાથ એક જ ઠેકાણે પારણું કરવા જતા હતા, તમે જેમ આવો છો એમ. હા હા હા, એક જ ઠેકાણે લબ્ધિ ભૂમિના ઉપરના માળની અંદર સેન્ટ્રલ એસી ની અંદર મજાથી આપણું બેસવું ચાલે છે. એટલે ભગવાને એક જ ઠેકાણે, તમે એક જ ઠેકાણે. આ બાબતમાં યુ આર કોમન વિથ આદિનાથ. હા હા, આ ચાલે છે. ભગવાનને બીજા ઘરે જવાનો ઓપ્શન નહોતો, તમારા માટે ઘર ઓપ્શન છે, પણ તમે ઘરે કરતા નથી, સંઘને જ લાભ આપો છો. હા, અને પહોંચો છો. એટલે હું એ કહું છું કે ભગવાન આદિનાથને 397 દિવસના જે ઉપવાસ થયા એ અંતરાયના કારણે થયા. અને ભગવાન આદિનાથ એમ કહે છે કે જ્યાં સુધી અંતરાય ન તૂટે ત્યાં સુધી મારા ઉપવાસ ચાલુ છે. હા, અને એક વાત બીજી લખી લો, અખાત ત્રીજના દિવસે સવારે પણ આદિનાથને ખબર નહોતી કે આજે મારું પારણું થવાનું છે, અને તમને ફાગણો આઠમે ખબર છે કે આ અખાત ત્રીજે પારણું થવાનું છે. એટલે યુ આર અહેડ ધેન આદિનાથ. બેસનામાં તમે કોમન વિથ આદિનાથ અને પારણામાં તમે અહેડ ધેન આદિનાથ. આદિનાથથી આગળ છો. કેટલા જ્ઞાની તમે. આદિનાથને ખબર નહોતી કે મારું અખાત ત્રીજે પારણું થવાનું છે, અને તમને ખબર છે 350 ને ખબર છે કે અમારું પારણું અખાત ત્રીજે શેરડીના રસથી. આદિનાથને એ ખબર નહોતી કે શ્રેયાંશ વળાવવાનો છે, શેરડીનો રસ જ મળવાનો છે. આમ તમારું બધું જ ચાલે છે. એટલે શાસ્ત્રો કહે છે કે ભવિષ્યની જેને ખબર ન હોય તે સાધના છે, અને ભાવિની જેને ખબર હોય તે આરાધના છે. ડેડલાઇન જ્યાં દેખાય છે તે આરાધના છે, અને જ્યાં લક્ષ્ય દેખાય છે તે સાધના છે. અખાત્રીજ દેખાય એ આરાધના, અને અંતરાય તૂટે એ જ મારું લક્ષ્ય છે તે સાધના. સાધના. તમે એવું નક્કી કર્યું ફાગણવા આઠમના દિવસે કે મહારાજ સાહેબ, આ વર્ષી તપની ઉત્તમ આરાધનાના કારણે મારા જીવનની અંદર જે લાલસાની ભયાનક આસક્તિ છે, અને અમુક આઈટમો માટે મારો એક સ્પેસિફિક આગ્રહ રહે છે, ઇડલી હોય તો ચટણી જોઈએ જ, આવો જે મારો આગ્રહ રહે છે એ આગ્રહ તૂટે એટલા માટે મારો વર્ષી તપ છે. આસક્તિ તૂટે
એ આદિનાથની ભૂમિકા છે, આગ્રહ તૂટે એ આપણી ભૂમિકા છે. સમજ્યા તમે? તમે મારી વાત સમજ્યા? કિંજલ હું બોલું છું શું એ સાંભળે છે? એટલે હું એ વાત કરું છું, આસક્તિ તોડવી બહુ અઘરું કામ છે. મારું એ તાકાત નથી. મોટા મોટા માંદાતાઓની આ સામર્થ્ય નથી. એ ઉત્તમ મહાત્માઓ પુરુષોત્તમની ભૂમિકાની અંદર ગયા હોય અને આસક્તિ તોડી નાખેલી હોય, પણ આગ્રહો ગોઠવાયેલા હોય. અને મોટે ભાગે તમારા ઘરોની અંદર સંઘર્ષો આસક્તિના નથી, આગ્રહોના છે. હા, આગ્રહોના છે. આપણને ચલાવી લેતા આવડતું નથી, આપણને સમાધાન કરતા આવડતું નથી, આપણને શાંત રહેતા આવડતું નથી. આપણે તરત જ રિએક્ટ કરી નાખીએ છીએ, તરત જ. આજે આ આઈટમ બરાબર ન હતી, આજે તમે બરાબર ધ્યાન ન રાખ્યું. હા, એપ્રિશિએશન નથી, રિએક્શન છે. હા, અને એપ્રિશિએશન આપણી પાસે ન હોય. સરસ મજાનો વર્ષી તપ ચાલે છે અને સૌ આનંદથી વર્ષી તપ કરી રહ્યા છે. એની અંદર જે આયોજકો છે, જે કાર્યકરો છે, જે લોકો પોતાનો સમય આપી અને તપસ્વીઓને શાખા આપી રહ્યા છે, એવા જે કાર્યકરો છે, એને આપણે લોકોએ કેટલા મહિના થયા? 3 મહિના થઈ ગયા ને? હા, 4 મહિના થઈ ગયા ને? આપણે એ કાર્યકરોને ફોન કર્યો કે દોસ્ત, તમારા કારણે આવી ગરમીની અંદર સવારના ટાઈમની અંદર 7:30 વાગે ઠંડુ પાણી અને ગરમ મગનું પાણી આ તમે આપો છો, સેલ્યુટ. આવો આપણે કોઈ દિવસ કોઈ નાનામાં નાના કાર્યકરને, વેઇટરને, રસોઈયાને, હા, મસાલા નાખવામાં રસોઈયો કાંક આમ તેમ કરી નાખે તો આપણે એને ખખડાવીએ છીએ, ફાયર કરી દઈએ છીએ, ફાયર. પણ બાકીના તમામ દિવસોની અંદર એને તમામ રસોઈયાઓએ પોતાની ટેસ્ટ, તમારા ટેસ્ટ પ્રમાણે બધા મરી મસાલા નાખ્યા છે. એનું એપ્રિશિએશન કેટલું? ભાઈ, ક્રિટિસિઝમ કરવાની છૂટ, પણ વિથ એપ્રિશિએશન. સુરત વાળાને એક જ ફાવે કે બે ફાવે? હું ઘણા વખતે સુરત આવ્યો છું, એટલે 27 વર્ષે સુરતમાં મારું ચોમાસું થઈ રહ્યું છે. હા, 27 વર્ષનું એક વેક્યુમ છે. એટલે રામના એક જ વારનો વનવાસ હતો, મારો 2 વખતનો વનવાસ છે. 14 28. હા, અને 28 એ 27 વર્ષ પહેલા કૈલાસનગરની અંદર મારું ચોમાસું હતું, ડિનલ જીનલની અંદર. અને ત્યાર પછી આમ 27 વર્ષનો વેક્યુમ થઈ ગયો અને વળી પાછા તે વખતે કૈલાસનગર બ્રાન્ડમાં આવતું હતું, હવે વૈસુ બ્રાન્ડમાં આવે છે. અને 15-20 વર્ષ પછી ધારો કે હું હયાત રહ્યો અને સ્વસ્થ રહ્યો તો આગળનું કોઈ બ્રાન્ડમાં આવશે, વૈસુ ગોપીપુરા થઈ જશે. એટલે શરૂઆત ગોપીપુરાથી થઈ અને સુરતમાં લોકો ગોપીપુરાને પસંદ કરતા હતા. ત્યાર પછી કૈલાસનગર આવ્યું, ત્યાર પછી અઠવા લાઇન્સ આવ્યું, ત્યાર પછી ઉમરા આવ્યું, હવે જલ્દી બોલો, જલ્દી, વૈસુ આવ્યું. હા, હા. એટલે તમે દરિયાની નજીક તરવા માટે છો, ડૂબવા માટે છો? ના, હવે હું એ જાણવા માંગુ છું. દરિયાની નજીક આવી ગયા, ગુડ. શાસ્ત્રો સંસારને સાગર કહે છે અને તમે તમારા ઘરની બહાર દરિયાને કહો છો. તો હવે હું જાણવા માંગુ છું કે દરિયો તરવો છે કે દરિયામાં ડૂબવું છે? એક વાત સમજી રાખજો, સુનામી આવે તો પહેલો વૈસુનો નંબર છે. હા, ગોપીપુરાનો અને પાલનો અને અમરોલીનો, કતાર ગામનો એનો નંબર પછી આવવાનો છે. એટલે સુનામી આવે, સાંભળ્યું છે ને સુનામીનું નામ? હા, વાવાઝોડા કરતા ભયાનકો છે, અતિવૃષ્ટિ કરતા ખતરનાક હોય છે. અને એવું સુનામી આવે એટલે સૌથી પહેલા નજીકનાને દરિયો વાલ કરે છે અને દરિયો પોતાનામાં સમાવી લે છે. બધા આવી જાઓ અને તમારા કહેવાતા હાઈ રાઈઝ
ખતમ થઈ જાય છે, સાફ થઈ જાય છે. એટલે દરિયાની આગળ કશું જ નથી. દરિયો ઘણું બધું કહે છે. હું એ કહેવા માંગુ છું કે આપણી પાસે જે ભૂમિકા છે એ એપ્રિશિએશનની કે માત્ર ક્રિટિઝમની. એક વાત સમજી રાખજો, નિંદા જ કરવાની છે તો માત્ર જાતની જ કરવાની છે. હા, એટલા માટે જ પ્રતિક્રમણ મૂક્યા છે કે જેની અંદર આપણે નિંદા, આપણી જાતની આત્મનિંદા કરવાની છે અને પ્રશંસા જ કરવાની છે તો આખા જગતની કરવાની છે. જૈન દર્શન તો અભવીને પણ સિદ્ધ તરીકે જુએ છે. આ જૈન દર્શનની વિશાળતા છે. નમો સિદ્ધાણમ પદ બોલો છો ત્યારે અભવીના સિદ્ધ સ્વરૂપને પણ વંદન થાય છે. અહીંયા આગળ સાધુઓને વંદન કરતા આપણને દુઃખ થાય છે, પીડા થાય છે. અને નમો સિદ્ધાણમની અંદર અભવી અને દુર્ભવીઓને વંદન થાય છે. હા, અભવીનો આત્મા તો શુદ્ધ બુદ્ધ નિરંજન, ભલે એ સંસારમાંથી મુક્ત નથી થવાનો, પણ એની ઓરિજિનાલિટી શું? વિશુદ્ધ સ્વરૂપ. કોઈ ચમત્કાર થાય, કોઈ અચ્છેરું થાય અને ધારો કે એક અભવી સિદ્ધ શિલાને પહોંચે તો એ સિદ્ધ શિલાની અંદર એનું સ્વરૂપ કેવું? શુદ્ધ બુદ્ધ નિરંજન. એટલે જ્યારે નમો સિદ્ધાણમ બોલો છો અને ત્યારે આત્માના સિદ્ધ સ્વરૂપને જુઓ છો ત્યારે સિદ્ધ અભવીની અંદર પણ સિદ્ધત્વનું દર્શન થાય છે. માટે તો ભગવાન સવી જીવ બોલે છે. હા, સવી જીવ બોલે છે. કારણ કે અભવીની અંદર પણ સિદ્ધ દશા બેઠેલી છે. હા, પરિહરુનું અર્થ પરિહરુ એટલે જવાનું નથી, પણ ઔચિત્ય ભૂલવાનું નથી. શાસ્ત્રો કસાઈને પાણી પીવડાવવાનું કે છે. હવે કસાઈ પાત્ર કે કુપાત્ર? દયા માટેની પાત્રતા કસાઈમાં કેટલી? બિલકુલ નહીં. પણ તારી દયા સાચવવા માટે કસાઈને પણ પાણી પીવડાવ. હા, કસાઈને પણ. એટલે કુદેવ, કુગુરુ. અને હું બીજી એક વાત કરું છું કે કુગુરુ નક્કી કરવાનો ક્રાઇટેરિયા, બેરોમીટર્સ, પેરામીટર્સ તમારી પાસે ક્યાંથી આવ્યા? જે વિદ્યાર્થી એડમિશન માટે રિજેક્ટ થયો છે એ વિદ્યાર્થી બીજાના એડમિશન માટેનો પેરામીટર્સ એ નક્કી કેવી રીતે કરે? જેને હીરો જ જોતા નથી આવડતો એ ડીવીડી ઓરિજિનલમાં શું ફરક કરે? હા, સીબીડી ને ઓરિજિનલ એમાં ફરક શું કરે? એટલે તમે તો છે ને કોલસાના ધંધા કરનારા છો, હીરાઓને જોવાનું છોડી દો. તમારા ઘરમાં જેને તમે લાવ્યા છો પસંદ કરીને, હા, હીરો સમજીને લાવ્યા હતા, હવે શું લાગે છે એ કહો. અને જે ઓરિજિનલ હીરો છે એ હીરાઓને તમે એમ કહો કોલસો છે, કુદેવ છે, કુગુરુ છે, કુધર્મ છે, છોડી દો, છોડી દો. એની કુગુરુતા તમારા માટે બાધક નથી, પણ તમારી નિંદા તમારા માટે બાધક છે. અને આ વાત વહેલામાં વહેલી તકે સુરત વાળાઓને સમજાવવી જોઈએ. હવે હું ઠેક ઠેકાણે આ વાતો કરવાનું છું. ઘણી વાર તમે આમ ટ્રેકની ઉપરના જે પ્રવચનો સાંભળ્યા હશે એમાંથી થોડા મારા આઉટ ઓફ ધ ટ્રેક જશે, પણ એ મારે કરવા છે. કારણ કે હું પન્યાસ ચંદ્રશેખર મહારાજનો ચેલો છું અને 40 વર્ષ સુધી એ ગુરુદેવની સાથે રહેવાનું સદભાગ્ય મને પ્રાપ્ત થયું છે. એટલે ડરને વાલા और कोई होगा मैं नहीं हूं.
हाँ हाँ, मतलब सुनने वालों में भी मैं नहीं हूं, डरने वालों में भी मैं नहीं हूं, मैं सुनाने वालों में हूं, डराने वाले में हूं. અને એ જ ડેરિંગની સાથે આવ્યો છું. માટે જ મારે કહેવું છે કે આપણી પાસે અભવીને પણ સિદ્ધ કે, અને માટે પ્રભુ કહે છે સવી જીવ કરું શાસન રસી. એ તો ભગવાનની ભાવનામાં ભવી જીવ જ આવે. એક વાત સમજી રાખજો, અપ્રસ્તુત ભાવના ભગવાન કરતા નથી. અને જે ભાવનામાં ક્યાંય વાસ્તવિકતા ન હોય એ ભાવનાને પરમાત્મા, એટલે ભગવાન સવી શાસન કરું એમ ન કીધું, સવી જીવ કરું શાસન રસી. સવી શાસન રસી તો જડ પણ આવી જાય. અને જડને તમે શાસન રસી કેવી રીતે બનાવો? જડ છે. માટે પ્રભુ કહે છે સવી જીવ, સવી નહીં સવી જીવ. जड़ नहीं चाहिए, जीव चाहिए. जिसको कोई बना नहीं सकता है उसको कैसे ले सकते हैं? नहीं ले सकते. लेकिन अभवी के लिए एक भी भगवान विंडो खुली रखते हैं, दरवाजा खुला रखते हैं. कभी कभार आश्चर्य हो सकता है, होने वाला नहीं है, लेकिन कुछ बन सकता है, मिरेकल बन सकता है. और वो आश्चर्य बन सकते हैं. કમનસીબી એ છે કે ભવિયો દૂર જતા જાય છે મોક્ષથી, અને અભવિયો મોક્ષમાં જવાના નથી. હા હા, બોલ ભાઈ બોલ, જલ્દી બોલ, શું મગજમાં? હા, આપણી જીવનશૈલી, આપણા વ્યવહારો, આપણી અંદર ખાનેની કહેવાતી કેટલીક કુટેવો, નાસ્તિકોની નાસ્તિકતા મોક્ષને દૂર નથી કરતી, પણ ભવિયોની કુટેવો મોક્ષને દૂર કરે છે. સંભળાય છે મારી વાત? હા હા, એટલે દારૂ પીનારાનો દારૂ મોક્ષને દૂર નથી કરતો, પણ ઉકાળેલું પાણી પીનારાની નિંદા મોક્ષને દૂર કરે છે. તમારા આમ કાન ખુલ્લા છે ને? અંદર આમ બરાબર હાર્ટ ચાલે છે ને? દિમાગના બધા સેલ ખુલ્લા થયેલા છે ને અત્યારે? એટલે હું આ બોલી રહ્યો છું, દારૂ પીનારોનો દારૂ મોક્ષ દૂર નથી કરતો, કારણ કે દારૂ પીનારાઓ પણ તે ભાવમાં મોક્ષે ગયા છે. એવા શાસ્ત્રોની અંદર દ્રષ્ટાંતો છે. પણ ઉકાળેલું પાણી પીનારો, નિંદા કરનારો અનંત ભવે પણ મોક્ષે નથી ગયો, એવા પણ લાખો દ્રષ્ટાંતો છે. હા, એટલે કમનસીબી એ છે કે દારૂ નશો લાગે છે અને નિંદા શોખ લાગે છે. फिर से बात रिपीट कर रहा हूं, नोट किया जाए. दारू नशो लागे છે માટે છોડવા જેવો લાગે છે, અને નિંદા શોખ લાગે છે માટે એને એડિંગ કરતા જાય છે. એડિંગ, ઉમેરતા જાઓ, ઉમેરતા જાઓ. वो मानसिकता अपने पास चल रही. એટલે હું આગળ કહી દઉં, એક તમારી ધાર્મિકતા તમારા માટે જોખમી છે. બીપી હાઈ નથી થયું ને? હા હા, હું કહું એમ કરવાનું. આગે કરવાનું શું? પેલા એક તો નક્કી કર કે તારે કોઈ ડોક્ટર છે. હા હા, એક તો નક્કી કર કે કોઈ ડોક્ટર છે, પછી શું કરવાનું એ આગળ આવે છે. પેલા શું થયું છે એ નક્કી કરો, પછી શું કરવું છે એ નક્કી કરો, અને પછી કોનું માનવું છે એ નક્કી કરો. શું થયું છે એ ખબર છે? નથી ખબર. તમે એમ કહો છો ઓલ ઇઝ ગુડ, કારણ વર્ષી તપ ચાલે છે. હા, એવરીથિંગ ઇઝ ફાઇન, બહુ સરસ ચાલે છે. હા, બહુ સરસ ભૂમિકાની અંદર ઉભી થયેલું છે. અને એ માનસિકતા આપણા જીવનની અંદર જો સાબુત છે તો આપણી ધાર્મિકતા આપણા માટે જોખમી છે.
કારણ કે હું કારણ આપું છું, પાપ કરીને દુઃખી થવાય, અને દુઃખી થાવ ત્યારે બધું જ આપોઆપ લાચારીથી છૂટી જાય છે. પણ ધર્મ કરો એટલે સુખી થવાય, અને સુખી થાવ ત્યારે બધું જ શોખથી આવે છે. એટલે હું મૂળ વાત ઉપર આવું છું, જલ્દી 10 મિનિટ મારી પાસે છે, અને હું એ વાત કરવા માંગુ છું કે ભાઈ, આપણી પાસે આરાધનાની જે ભૂમિકા છે, કા સમજ હોય કા શ્રદ્ધા. લાચારીથી કોઈ આરાધના હોતી નથી. શરૂઆતની ભૂમિકાની અંદર, બાલ જીવોની કક્ષાની અંદર, અનપઢ હાલતની અંદર કેટલીક વાર લાચારીથી, કેટલીક વાર શરતથી, કેટલીક વાર પ્રલોભનથી ધાર્મિકતાની અંદર પ્રવેશ કરાવાય. પણ લાચારી, શરત, પ્રલોભન જેમ વિકાસ થતો જાય તેમ છૂટતા જાય, છૂટતા જાય, છૂટતા જાય. નહીં, હવે પ્રલોભન નહીં, હવે શરત નહીં, હવે લાચારી નહીં. કારણ નાઉ આઈ એમ મેચ્યોર. હું ઉપર આવ્યો છું, ઉપર ઉઠ્યો છું, અને ઉપર ઉઠેલો છું માટે આરાધના સમજથી, શ્રદ્ધાથી, સાધક બનવાના આંતરિક ભાવથી આપણા જીવનમાં ઉચકાય. સાધક બનવું છે, સાધક બનવું છે. ભગવાન આદિનાથે જેમ લક્ષ્ય નક્કી કર્યું કે જ્યાં સુધી અંતરાય ન તૂટે અને જ્યાં સુધી સામેથી ભોજન ન મળે ત્યાં સુધી ઉપવાસ. બાકી ભગવાન આદિનાથે લોકો છોકરી આપતા હતા, લોકો ઘરેણા આપતા હતા, લોકો રાજ આપતા હતા, અને એમ કીધું કે મારે છોકરીની ને ઘરેણાની રાજની જરૂર નથી, રોટલીની જરૂર છે, રોટલીની માંડ. હા, હાલો, આ ભગવાનની ભૂલ કાઢી. હા, તમારા લબ્ધિ ભૂમિમાં બધા જોરદાર છે, આમ લબ્ધિ બરાબર વરસે છે. હા હા, મારા શિષ્યો, ભગવાનના 2 શિષ્યો હતા, ગૌતમ ને જમાલી. એમાં કયો નંબર આનો? હા, ગૌતમ ને ગોશાળો કહો કે ગૌતમ ને જમાલી કહો, એમાં કોઈ પણ વાંધો નથી. એટલે ક્યાં આગળ નંબર આવે છે? લોકો પાસ થાય ને તો કે મેં મહેનત કરેલી, અને નાપાસ થાય તો શિક્ષક ડફોડ હતો કે એમ કે અમે ઉલટા કામ કરીએ છીએ, એમાં ગુરુ તમે જ છો કે. હા, કિંજલ જોડે મારે બહુ જૂનો સંબંધ છે, એટલે હું એને ઓળખું છું. હા, એ એના માટે પૂછતો નથી, ગામ માટે પૂછે છે. હું એ કહેવા માંગુ છું, આપણી પાસે જો આરાધના ચાલે છે, અને આ આરાધના સમજ સાથે કરવાની હોય, સમજ સાથે. શ્રદ્ધા એવી ચીજ છે ને કે જ્યાં અહોભાવ જ હોય, અને સમજ એવી ચીજ છે કે જેની અંદર લોજિક ચાલતું હોય. લોજિક, સમજ એ છે. અને સમજ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તમે શ્રવણમાં આવો છો. શાસ્ત્રો તો એ કહે છે કે શ્રદ્ધાને પણ મજબૂત બનાવવાનું કામ સમજ કરે છે, શ્રવણ કરે છે. એટલે બહુ મહત્વની ભૂમિકા છે. બીજા તમામ અનુષ્ઠાને બીજો નંબર આપજો, શ્રવણને સૌથી પહેલો નંબર આપજો. પૂજા ના થાય તો વાંધો નથી, આગળ વધીને પ્રતિક્રમણ ના થાય વાંધો નથી, આગળ વધીને તપ ના થાય વાંધો નથી, પણ મોટામાં મોટો વાંધો છે પ્રવચન ન સંભળાય તે. આવવું જ પડે. કારણ ઉઠાવવાની તાકાત, સાચવવાની તાકાત અને સમજની ભૂમિકાની અંદર મૂકવાની તાકાત માત્ર શ્રવણની છે. પણ એ શ્રવણે મેં ગઈકાલે કીધેલું તેમ રોગ ના હોવો જોઈએ. सिर्फ सुनना है, डायबिटीज को कंट्रोल में रखना है, मिटाना नहीं. એટલે સાંભળવાની માત્ર આદત છે. હા, પેલો જાદુગર
પૂતળી મૂકે છે, લાખ વર્સિસ 10,000, લાખ વર્સિસ 10,000, અને એમાં પહોંચી ગયો ને, લબ્ધિ ભૂમિનો જ પહોંચ્યા હતા ને. હા, એને પૂતળીઓ જોઈ અને કીધું કે રાજન, तीन पुतलियों में डिफरेंस है. पहली पुतली वो है, એને સળી નાખી અને અહીંથી નાખીને સીધી બહાર નીકળી ગઈ. એન્ટ્રી સેમ ટાઈમ એક્ઝિટ. બીજી પુતળી છે, દોરી નાખી કાનમાંથી મોઢામાંથી બહાર નીકળી. હા, ભલે બહાર નીચે ઉતરીને તમારું કામ ચાલુ થાય. મહારાજ આજે જોરદાર બોલ્યા, મહારાજ આજે બરાબર ન બોલ્યા, આમ અંદરથી મોઢા વાટે બહાર. અને ત્રીજી પુતળી છે, અંદર નાખેલી ચીજ બહાર આવતી જ નથી, જીવનમાં સમાઈ જાય છે. રોડ ઉપરનું વરસાદનું પાણી અને ખેતરનું વરસાદનું પાણી. રોડનું વરસાદનું પાણી મચ્છર ઉભા કરે અને ખેતરનું વરસાદનું પાણી ફસલ પેદા કરે. એટલે શ્રવણ રોગ હોય, श्रवण भोग हो. जस्ट लाइक कॉमेडी, बस सुनना है, 1 घंटे के लिए टाइम पास हो जाएगा, अच्छा लगता है, अच्छा लगता है. बाद में आता है श्रवण संयोग. એટલે ચોમાસું આવે એટલે 50 દાડા સુધી બધા એક્ટિવ થઈ જાય. ભાદરવા સુદ ચોથ સુધી અમે મહારાજ સાહેબ 1 કલાક દરરોજ વ્યાખ્યાન સાંભળીએ છીએ. ભાદરવા સુદ પાંચમે શું, બસ પારણા થઈ ગયા, વાત પૂરી થઈ ગઈ. ભાઈ આમ એક્ઝામ જ આપવાની કે પાસ ન થાવ ત્યાં સુધી એક્ઝામ આપવાની. એટલે ભાદરવા સુદ પાંચમે પાસ થઈ ગયા, ફેલ થઈ ગયા. હા હા હા, એટલે સંયોગ આવ્યો અને સાંભળવાનું મન થયું. એ ત્રીજી ભૂમિકા છે. અને ચોથી ભૂમિકા યોગ માટે સાંભળવું છે. જ્યાં સુધી પરિણામ ન મળે ત્યાં સુધી શ્રવણ કરવું છે. જ્યાં સુધી પરિણામ, रिजल्ट चाहिए. और रिजल्ट वही है, जीवन स्वस्थ बन जा. शुद्ध जीवनની વાત હું નથી કરતો, સ્વસ્થ જીવનની વાત કરું છું. જીવનની સ્વસ્થતા, બેલેન્સ. હા, બેલેન્સ. ઘણા એવા હોય છે સંસારની અંદર, એકલો ધર્મ જ કરતા હોય, ઘરની ઉપેક્ષા કરીને બેઠેલા હોય. બેલેન્સ નથી, સ્વસ્થતા નથી. દરેક જિમ્મેદારીની અંદર અપ ટુ ધ માર્ક જેનું પરફોર્મન્સ છે એ સ્વસ્થ છે. હા, એ સ્વસ્થ છે. અને સ્વસ્થતાની ભૂમિકાની અંદર આગળ વધતા જાય છે. દરેક ભૂમિકાની અંદર બધે જ એડવાન્સની અંદર જઈને નીકળે છે. એનો અર્થ એ ન કરતા કે ધંધામાં વધુ ખરાબ કરે તે એડવાન્સ છે. ના, બેલેન્સ છે, સ્વસ્થતાની સાથે ચાલે છે. પુણ્યાએ 2 જણા આજે ખાઈ શકે એટલું જ કમાવું એવી બાધા લીધી, આનંદે નથી લીધી. કારણ આનંદને ખબર છે 10,000 ગોકુલોનો હું માલિક છું અને 10,000 ગોકુલોની અંદર રહેલી ગાયોને ખવડાવવાની જવાબદારી મારી છે. મારા કર્મચારીઓ છે, મારો પરિવાર છે, અને આ બધાને હું છોડી શકું તેમ નથી. કારણ હું સ્વસ્થ છું, માટે આ બધાને ન્યાય આપવો મારી ફરજ છે. હા, મારી ફરજ છે. અને ફરજને અપ ટુ ધ માર્ક શ્રાવક જીવનની અંદર આનંદ પૂરી કરે છે. માટે આનંદ 11 શ્રાવકોની અંદર
એક શ્રાવક તરીકે આવ્યા છે. જ્યાં પુણ્યો છે ત્યાં જ આનંદ છે. એટલે દરેક વ્યક્તિની સ્વસ્થતા પોતાના અલગ પેરામીટર્સની સાથે જાય છે. હા, અલગ પેરામીટર્સની સાથે જાય છે અને તમામ પેરામીટર્સો તે ભૂમિકાની અંદર ગોઠવાયેલા છે. તે ભૂમિકાની રૂપકોશાને પણ શાસ્ત્રોએ શ્રાવિકા કીધી છે. સાંભળી છે ને વાત? સ્થૂલભદ્રએ ચોમાસું કર્યું અને કાર્તક સુદ પૂનમે વિહાર કર્યો અને વિહાર વખતે રૂપકોશાએ પ્રતિજ્ઞા લીધી, ચતુર્થ વ્રતની અંદર રાજા તરફથી કોઈ મહેમાન માટે મોકલાય તો એ અપવાદ, એ સિવાય સંપૂર્ણ બ્રહ્મચર્ય. અને આ રૂપકોશા શ્રાવિકા છે. લગ્ન નથી કર્યા તોય આ અપવાદ રાખ્યો છે અને શાસ્ત્રો એને શ્રાવિકા કીધેલી છે. તમે જૈન ધર્મની મહાનતા, વિશાળતા સમજવા માટે થોડું અહીં આગળ અપડેટ કરવું પડે એવું છે. 2-4 મારી એપ્લિકેશનો નાખવી પડે એવી છે અહીં આગળ. હા, બધી તમારી પાસે એપ્લિકેશનો છે ને બધી જૂની થઈ ગઈ, હવે એને ફોર્મેટ કરો. હા, ગેઝેટ ચેન્જ કરો. અને હું ફોર્મેટ કરવા માટે જ આવ્યો છું. એપ્લિકેશન કોઈ બીજા નાખશે તો ચાલશે, પણ ફોર્મેટ તો હું જ કરવાનો છું. હા હા, સાયબર બિનમાં મારે જ નાખવાનું છે. એટલે આ બધી એપ્લિકેશનો તમારા મગજની અંદર ડાઉનલોડ કરતા જાઓ. સંપૂર્ણશીલ સુલસાની પાસે હતું અને શ્રાવિકા હતી. અને એવી જ રીતે રૂપકોશાની પાસે અપવાદ સાથેનું શીલ હતું. એ શ્રાવિકા છે. હા, એ શ્રાવિકા છે. હવે આ માનસિકતા આપણા મગજની અંદર આવતી નથી, માટે આપણે કટ્ટર છીએ, આગ્રહીઓ છીએ, જીદની અંદર બેઠા છીએ. અને કેટલીક વાર ધાર્મિક માણસો ધર્મને બહુ મોટો અન્યાય કરતા હોય છે. માટે જ વાત પૂરી કરું છું. જો આપણી પાસે શ્રવણનો યોગ આવે और परिणाम तक, અને શ્રવણનો યોગનું પરિણામ શું? હું 2 ભૂમિકા કરું છું. બુદ્ધિથી સરળ બનો અને દિલથી સ્નેહી બનો. દિલ સ્નેહનું અને બુદ્ધિ સરળ. સરળ બુદ્ધિની સાથે સમજાઈ ગયા પછી આર્ગ્યુમેન્ટ ન કરવો, એનું નામ સરળતા છે. ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસા ઊભી કરવી, એનું નામ જિજ્ઞાસા છે. ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસા, સમજાયા પછી સરળતા. જડતા ના ચાલે. સમજાઈ ગયા પછી પણ છોડવાનું નથી. હા, સમજાઈ ગયા પછી પણ છોડવાનું નથી અને પકડી જ રાખવાનું છે. પકડી જ રાખવાનું. હા, તમને એવી ખબર છે કે વાસી દૂધ પ્રક્ષાલની અંદર આવે છે અને વાસી દૂધથી પ્રક્ષાલ ન થાય આવું સમજી ગયા છો, છતાંય પ્રક્ષાલ ચાલુ છે. છતાંય ચાલુ છે. તેમ કહેવું પડે કે બુદ્ધિની જડતા છે. સમજાયા પછી તો સરળ થાવ. ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસા, સમજાયા પછી સરળતા, અને વચ્ચે આવે છે જે વાયરસ જેને કહેવાય ને, એનું નામ જડતા. હા, એટલે બુદ્ધિનો વાયરસ જડતા છે. બુદ્ધિની જિજ્ઞાસા એ ડાઉનલોડિંગ ભૂમિકા છે અને બુદ્ધિની સરળતા એ એપ્લિકેશનનું એક્ટિવેશન છે. તમારી સરળતા એક્ટિવ કરે છે તમારી બુદ્ધિને. હા, જગાડતા જાય. અને એ સરળતા ઇન્દ્રભૂતિ ગૌતમમાં જાગૃત થઈ. માટે ઇન્દ્રભૂતિ ગૌતમ 50,000 કેવળ જ્ઞાનીઓના ગુરુ બન્યા. ભગવાન મહાવીરથી આગળ નીકળ્યા. કારણ બુદ્ધિની સરળતા. જડતા ન હતી, સમજાયું ના સુધી, માનતા નહોતા, સમજાયા પછી માન્યા સિવાય કશું નથી કરતું. અને આ માનસિકતાની સાથે ઇન્દ્રભૂતિ ગૌતમે પરમાત્માના શાસનના પહેલા ગણધર તરીકેના પદની પર બિરાજમાન થયા.
ભલે આપણે સુધર્મા સ્વામીના સાધુઓ કે શ્રાવકો કહેવાઈએ, પણ આજે પણ આપણી શ્રદ્ધા ઇન્દ્રભૂતિ માટે જેટલી છે એ પેરિટીમાં સુધર્મા સ્વામી માટે નથી. આજ ઇન્દ્રભૂતિ ગૌતમની રહેલી સરળતા, સમજાયા પછી સરળતા, ન સમજાય ત્યાં સુધી જિજ્ઞાસા. લબ્ધિભૂમિ વાળા ક્યાં આવશે? જિજ્ઞાસામાં આવશે, સરળતામાં આવશે, કે પછી વચ્ચે વાયરસમાં? હા હા, વાયરસની અંદર એપ્લિકેશન જાય જ નહીં એવો વાયરસ અંદર બેઠેલો છે જડતાનો, કે જેના કારણે જિજ્ઞાસાથી પૂછાયા પછી જડતા છૂટતી જ નથી, છૂટતી જ નથી લિબરલ બનાતું, નથી લિબરલ બનાતું. બુદ્ધિથી સમજાયા પછી પણ આપણે લિબરલ બનતા નથી. એટલે શ્રવણનો યોગ બે ભૂમિકા આપે છે. પહેલી, બુદ્ધિથી સરળ બનો અને હૃદયથી સ્નેહી બનો. સ્નેહ પ્રગટ થાય, સ્નેહ પ્રગટ થાય ત્યારે શ્રવણ તમારું સાચું છે. હા, થાળી એઠી મૂકવાનું મન જ ન થાય, કારણ કે એઠી થાળીની અંદર જીવોત્પત્તિ થાય છે અને જીવો માટેનો સ્નેહ ઉભો થાય છે, સ્નેહ પેદા થાય છે. જો ઉતરીને જ દાદરા ઉતરીને જ નીચે ઉતરાતું હોય તો લિફ્ટનો ઉપયોગ નથી કરવો, જીવનો સ્નેહ છે. ચાલીને જ દેરાસર સુધી અવાય છે તો સ્કૂટરનો ઉપયોગ નથી કરવો, સ્નેહ છે. અને શ્રવણનું પરિણામ સ્નેહ અને સરળતા છે. આ શ્રવણ યોગ 2026ના ચાતુર્માસની અંદર તમે વહેલામાં વહેલી તકે ઉપલબ્ધ કરો અને તમે રોગ ભોગ સંયોગમાંથી બહાર નીકળી શ્રવણ યોગની અંદર પ્રવેશ કરો, એવી અંતિમ મંગલ અભ્યર્થના સાથે મારી વાતનું અહીંયા આગળ સમાપન ગુજરાતનું ઈચ્છા કરું. 1-2 મિનિટ.